મહુવા તાલુકામાં 2.5 વર્ષ પૂર્વે બનેલા દુષ્કર્મ કેસમાં મહુવા કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. આરોપીને 20 વર્ષની સખત કેદ તો 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ પણ કર્યો છે. મહુવા કોર્ટના આ ચુકાદાથી સમાજમાં એક સકારાત્મકતાનો સંદેશો જશે. મહુવા તાલુકાના એક ગામમાં 2.5 વર્ષ પહેલા બનેલા દુષ્કર્મના કેસમાં મહુવા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી બુધા ઉર્ફે હકા ભીલને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. 16 વર્ષની સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. કેસની વિગત મુજબ આરોપીએ 16 વર્ષની સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તે સગીરાને લલચાવી ફોસલાવી અમદાવાદ પણ લઈ ગયો હતો અને ત્યાં પણ તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. સગીરા પર દુષ્કર્મ કેસમાં 2.5 વર્ષમાં ચુકાદો આવ્યો છે. આ ગંભીર ગુનામાં પીડિતાની ફરિયાદના આધારે મહુવા પોલીસે 2.5 વર્ષ પહેલા કેસ નોંધ્યો હતો. આજે કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આ કઠોર સજા ફટકારી છે. પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. કોર્ટે આરોપીને સજા ઉપરાંત પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. આ ચુકાદાથી સજામાં એક સકારાત્મક સંદેશો ગયો છે કે આવા ગંભીર ગુનાઓમાં કોર્ટ કઠોર સજા ફટકારવામાં પાછી પાની નથી કરતી. સરકારી વકીલ કમલેશ કેસરીએ જણાવ્યું હતું કે આ બનાવ સમયે સગીરાની ઉંમર 16 વર્ષને 3 માસની હતી. આ બાબતે મહુવા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આજરોજ તેનો ચુકાદો આવ્યો છે. જેમાં આરોપી દોષિત સાબિત થતા તેને 20 વર્ષની સખત કેદ અને પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. મારું નામ કમલેશભાઈ કેસરી છે. મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. મહુવા તાલુકાના સથરા ગામના આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઈ પૂનાભાઈ ભીલ, સગીરા 16 વર્ષ ઉંમર 16 વર્ષ અને 3 માસનાને આજથી 2.5 વર્ષ પહેલા લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અમદાવાદના કુબરથલ ગામમાં લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચરેલ, જે ગુના અંગેની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. જે ગુના તળે આજરોજ પાટીલ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એસ પાટીલ સાહેબે સમગ્ર પુરાવાને સરકારી તરફથી પુરાવા રજૂ કરવામાં આવેલ તેને સરકારે સ્પષ્ટપણે સાબિત કરેલ હોય, જેને માનીને આ કામના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે ભોગ બનનારને રૂપિયા 4 લાખનો વળતર આપવાનો હુકમ કરે છે.